નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે કરદાતા વેપારીઓને સન્માન અને સુરક્ષા મળશે ત્યારે જ ભારત વધુ સમૃદ્ધ બનશે. આ વિષય પર આપણે આજે એક વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, કોઈપણ દેશની અર્થવ્યવસ્થા માત્ર સરકારના નિર્ણયોથી નહીં પરંતુ પ્રામાણિક કરદાતાઓ, વેપારીઓ અને મહેનતકશ લોકોના પરિશ્રમથી વધુ મજબૂત બને છે. આજે આપણે એવા વિચારની વાત કરવા જઈ રહ્યા છીએ જે દેશના વિકાસ સાથે લાખો પરિવારોના ભવિષ્યની નવી દિશા આપી શકે છે. એવા એક વિષય પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે લાખો વેપારીઓ, મધ્યમ વર્ગીય પરિવારો અને દેશના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. આપણે સૌ એક વાત સમજવી પડશે કે દેશ માત્ર સરકારથી નથી ચાલતો. આ દેશ ચાલે છે ખેડૂતોના પરિશ્રમથી, મજૂરોની મહેનતથી અને કર્મચારીઓની નિષ્ઠાથી અને વેપારીઓ દ્વારા ભરવામાં આવતા એક ટેક્સથી ચાલે છે. આ દેશ. એક વેપારી જ્યારે પોતાના ધંધો શરૂ કરે છે ત્યારે તેની સાથે કોઈ ગેરંટી નથી હોતી. નફો થશે કે નુકસાન થશે તેની કોઈ ખાતરી નથી. ઘણી વખત પોતાની બચત, મિલકત અને પરિવારનું ભવિષ્ય દાવ પર લગાડીને વેપારી વ્યવસાય કરતો હોય છે. છતાં જ્યારે નફો થાય છે ત્યારે તે સરકારને નિયમિત ટેક્સ ભરતો હોય છે. એમાં મારો એક સવાલ છે, જે વેપારી દેશના વિકાસમાં ટેક્સ દ્વારા મહત્વનું યોગદાન આપે છે, શું તેના પરિવારને પણ થોડી સુરક્ષા મળવી જોઈએ નહીં? શું એવો વિચાર ન થવો જોઈએ કે જે લોકો પ્રામાણિકતાથી ટેક્સ ભરે છે તેમના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મફતમાં મળે? શું એવો વિચાર ન થવો જોઈએ કે ટેક્સ ભરનાર વેપારીઓને સારી આરોગ્ય સેવા નિઃશુલ્ક અથવા ખૂબ ઓછી કિંમતમાં મળે? જો શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત જે જરૂરિયાતોની ચિંતા ઓછી થશે તો વેપારી વધુ નિર્ભય બનીને રોકાણ કરશે, નવા ઉદ્યોગો ઊભા કરશે અને વધુ લોકોને રોજગારી આપશે. આજે ઘણા નાના વેપારીઓના કર્મચારીઓ 10,000, 15,000 કે 20,000 કે 25,000 રૂપિયાના પગારે કામ કરતા હોય છે. તેઓનું પણ એક સપનું જુએ છે કે તેમના બાળકો ડોક્ટર બને, એન્જિનિયર બને, અધિકારી બને, પરંતુ વધતી શિક્ષણ ફી અને મોંઘી સારવાર તેમના સપનાઓને ઘણી વખત અધૂરા રાખે છે. જો સરકાર શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વધુ મજબૂત સહાય આપે તો તે માત્ર વેપારીઓ માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક રોકાણ સાબિત થઈ શકે છે. આ વાત કોઈ વિશેષ વર્ગને લાભ આપવા માટે નથી. આ વાત એ વિચારની છે કે જે નાગરિક દેશના વિકાસમાં જો પ્રામાણિક છે તે પ્રામાણિકથી યોગદાન આપે છે તો તેને સુરક્ષાની લાગણી પણ મળવી જોઈએ. જે રીતે દેશની સેવા કરનાર દરેક ક્ષેત્રના લોકોનું સન્માન થાય છે તેવી જ રીતે કરદાતા વેપારીઓના યોગદાનને પણ યોગ્ય માન્યતા મળવી જોઈએ. જ્યારે વેપારી નિર્ભય બનશે ત્યારે ઉદ્યોગો મજબૂત બનશે. જ્યારે ઉદ્યોગ વધશે ત્યારે રોજગારી વધશે. જ્યારે રોજગારી વધશે ત્યારે દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે. અને જ્યારે દરેક બાળકને સારું શિક્ષણ અને દરેક પરિવારને સારી સારવાર મળશે ત્યારે સાચા અર્થમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. તો મિત્રો, ચાલો આપણે એવી વ્યવસ્થા તરફ વિચારીએ જો ટેક્સ માત્ર ફરજ નહીં પરંતુ વિશ્વાસનું પ્રતીક બને, જ્યાં સરકાર અને કરદાતા એકબીજાના સહયોગી બને અને જ્યાં વિકાસનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. આશા રાખીએ કે ભવિષ્યમાં એવી નીતિઓ બને કે જે વેપારીઓ, કર્મચારીઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિક બધાના જીવનમાં વધુ સુરક્ષા, સમાન તક અને વિકાસ લાવે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.